अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। आज रोज भुज शहરની અંદર મોલુવારી મસ્જિદની બારે અમે ભુજ શહેર સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ તેમજ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જતના નિર્દેશ અનુસાર અહીંયા બધા ભેગા થયા છીએ અને આ એક જે પંજાબની અંદર બહુ ખતરનાક પૂર આવ્યો છે, ત્યાં સૈલાબ આવ્યો છે, એના માટે અમે લોકો એક ફંડ એકત્રિત કરી રહ્યા છીએ। ત્યાં આપને ખ્યાલ હશે કે બહુ મોટો જાની માલ નુકસાન થયો છે, પશુનું નુકસાન થયો છે, એમની મિલકતોનું નુકસાન થયો છે અને આજે લાખો લોકો ત્યાં વરસાદના સૈલાબમાં બેઘર થઈ ગયા છે, ખાવા પીવાના એમને પણ તકલીફ છે। એના માટે અમે લોકો અહીંયા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ વિતરક સમિતિ વતી એક ફંડ એકત્રિત કરીને અહીંયાથી રાહત સામગ્રી માટે એક આ ફંડ ઊભો કરી રહ્યા છીએ। આપના હું માધ્યમથી મીડિયાના માધ્યમથી એક સંદેશ આપ લોકો સુધી આપીશ કે આ જે અમે ફંડ એકત્રિત કરી રહ્યા છીએ એની અંદર આપ લોકો આપણા જે પંજાબી શીખ ભાઈઓ અને પંજાબની અંદર રહેનાર જે પણ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જે પણ ત્યાં લોકો છે એ લોકો માટે આપણે દિલ ખોલીને વધુમાં વધુ એમના માટે મદદ કરીએ। અને આપને ખ્યાલ હશે કે જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો હતો 2001માં ત્યારે પણ આપણા શીખ ભાઈઓએ અહીંયા 3 થી 4 મહિના સુધી કાંઈ પણ જાત નાત ભેદભાવ વગર એ લોકોએ લંગર ચલાવ્યો હતો। 3 થી 4 મહિના સુધી લોકોને 2 ટાઈમ જમાડતા હતા દિલ ખોલીને। તો આપણી અત્યારે ફરજ છે કે આપણે એમને રૂટ જોઈએ અને વધુમાં વધુ એમને અહીંયાથી આપણે મદદ માટે સામગ્રી અને રાહત સામગ્રી લઈ જઈએ।